રાજ્યમાં નવા જંત્રીના દરોની અમલવારીને લઈ મોટા સમાચાર મળી રહ્યા છે। આજે 1 એપ્રિલથી લાગુ નહીં થાય નવી જંત્રી। જંત્રીના નવા દરો લાગુ કરવામાં હજુ પણ વિલંબ થઈ શકે છે। સરકારને અનેક સૂચનો મળતા નવા જંત્રીના દરો લાગુ કરવામાં વિલંબ થઈ શકે। સરકારને જંત્રી અંગે અંદાજે 11,000થી વધુ વાંધા સૂચનો મળ્યા છે। 6,000થી વધુ વાંધા સૂચનો જંત્રી ઘટાડા માટેના મળ્યા છે, તો બીજી તરફ 1700 જેટલા સૂચનો જંત્રી વધારવા માટેના મળ્યા છે। જંત્રીના દરો લાગુ કરવા અંગે મુખ્યમંત્રી સમીક્ષા કરશે। મુખ્યમંત્રી કક્ષાએથી જંત્રીના દરો લાગુ કરવા અંગે આખરી નિર્ણય લેવાઈ શકે છે, પરંતુ હાલ જંત્રીના નવા દરો લાગુ નહીં થાય અને આ મુદ્દે સંવાદદાતા નિકુંજ જોડાયેલા છે। નિકુંજ, જંત્રીના નવા દરો હાલમાં લાગુ નહીં થાય, જો કે મુખ્યમંત્રી ફાઇનલ એ નિર્ણય કરશે ત્યારબાદ જંત્રીના નવા દરો લાગુ થઈ શકે છે। જી ધ્રુવિશા, પહેલા એ પ્રકારની અટકળો હતી કે આજે એટલે કે 1 એપ્રિલ 2025થી રાજ્યની અંદર નવા જંત્રીના દરો જે છે તે લાગુ કરવામાં આવશે, પરંતુ આ નવા જંત્રીના દરો લાગુ કરવામાં હજી પણ વિલંબ થઈ શકે છે। તે પ્રકારની શક્યતા જે છે તે જોવા મળી રહી છે। એ પ્રકારની શક્યતા હવે નહીવત છે કે આજથી એટલે કે 1 એપ્રિલથી જંત્રીના નવા દરો લાગુ કરવામાં આવે, કારણ કે રાજ્ય સરકારે જંત્રીના દરો વધાર્યા બાદ તેની સામે બિલ્ડર એસોસિએશન જે છે તેના તરફથી વિરોધ કરાયો હતો। અલબત્ત સમય માટેની પણ માંગ કરવામાં આવી હતી। ત્યારબાદ રાજ્ય સરકારે નવા જંત્રીના દરો લાગુ કરવાનું મોકૂફ રાખ્યું અને વાંધા સૂચનો જે છે તે અલગ અલગ જગ્યાએથી મંગાવવામાં આવ્યા હતા। લગભગ 11,000 કરતાં વધુ વાંધા સૂચનો રાજ્ય સરકારને જંત્રીના દરો સંદર્ભે મળ્યા છે, જેમાં 6,000 કરતાં વધુ વાંધા સૂચનો જે છે તે જંત્રીના દરો ઘટાડવાને લઈને રાજ્ય સરકારને મળ્યા છે અને આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને બિલ્ડર એસોસિએશન જે છે તેમનો પણ જંત્રીના દરો લાગુ કરવાને લઈને વિરોધ છે। અલબત્ત તબક્કાવાર જંત્રીના દરો લાગુ કરવામાં આવે, એક સાથે ન લાગુ કરાય તે પ્રકારની પણ રજૂઆત રાજ્ય સરકારને મળી છે અને તમામ બાબતોને લઈને હાલ રાજ્યની અંદર જંત્રીના દરો લાગુ કરવાને લઈને વિલંબ થઈ શકે છે। મુખ્યમંત્રી કક્ષાએથી સમીક્ષા થયા બાદ રાજ્યની અંદર જંત્રીના દરો ક્યારે અને કઈ રીતે લાગુ કરવા તેને લઈને નિર્ણય લેવામાં આવશે। ખાસ કરી ક્યારે લાગુ કરવા તેને લઈને પણ નિર્ણય લેવાશે અને કઈ રીતે લાગુ કરવા, એટલા માટે કારણ કે એક સાથે જંત્રીના દરો લાગુ કરવા કે પછી સમય વાઇઝ વર્ષ વાઇઝ તબક્કાવાર ધીમે ધીમે જંત્રીના દરો વધારો કરવો, તેને લઈને પણ રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે, પરંતુ હાલ જંત્રીના દરો લાગુ કરવાને લઈને હજી પણ વિલંબ થાય તે પ્રકારની પૂરી શક્યતા જોવાઈ રહી છે। જી નિકુંજ, જોડાવા બદલ આભાર આપનો।